શિયાળે સોરઠ ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદે વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, મા આશાપુરા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું રિંકલ પરમાર। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। લાલ ટેકરીથી હોસ્પિટલ રોડ સુધી રોડની બંને બાજુ વાહન પાર્કિંગ કરાય છે, તેને કારણે ટ્રાફિક પણ ખોરવાય છે અને લોકો ત્રસ્ત થયા છે। ટ્રાફિક પોલીસ તથા અન્ય સત્તાવાળાઓએ કાર્યવાહી કરવાની જરૂરત। લાલ ટેકરીથી હોસ્પિટલ રોડ સુધી રસ્તાની બંને બાજુ વાહન પાર્ક કરાય છે અને તે પણ આડેધડ પાર્કિંગ થાય છે। તમે જોઈ રહ્યા છો તે દેના બેંક અને લાલ ટેકરીનો વિસ્તાર છે। ચારે તરફ વાહનો મન ફાવે તેમ પાર્ક કરેલ છે તથા આ તરફના ટ્રાફિકને ખૂબ જ અડચણ થઈ રહી છે। હવે તમે જે જોઈ રહ્યા છો તે વિસ્તાર છે જૂની રાજારામ હોસ્પિટલની આજુબાજુનો। આ વિસ્તારમાં પણ બંને બાજુ પાર્કિંગને કારણે મુખ્ય રસ્તો સાંકડો થતો જાય છે। આ વિસ્તાર છે અંજલી ટાવર ભુજ ઇંગ્લિશ સ્કૂલથી આગળનો। અહીં પણ આડેધડ પાર્કિંગથી રોડની પહોળાઈ અડધી જ થઈ ગઈ છે અને સિંગલ પટ્ટી રોડ થઈ ગયો છે। હવે જોઈ રહ્યા છો તે વિસ્તાર છે બેંક ઓફ ઇન્ડિયાની આજુબાજુનો। બેંકના ગ્રાહકો તથા અન્ય ગ્રાહકો માટે કોઈ જ પાર્કિંગ નથી, તેથી રોડ ઉપર ટ્રાફિક વારંવાર જામ થાય છે। નારાયણા હૃદયાલયા હોસ્પિટલ હવે છે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ। અમદાવાદ, બેંગલુરુ, કોલકાતા, હૈદરાબાદ, જયપુર, જમશેદપુર, રાયપુર જેવા 14 શહેરોમાં 23 કોર્પોરેટ હોસ્પિટલ્સ। ભારતની સૌથી મોટી હેલ્થકેર સેવાઓ આપનાર કોર્પોરેટ હોસ્પિટલોમાંની એક નારાયણા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ। અમદાવાદમાં 300 બેડ્સની સુવિધા સાથે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ કાર્ડિયાક, ન્યુરો, ગેસ્ટ્રો, યુરોલોજી અને નેફ્રોલોજી, કેન્સર સર્જરી, ઓર્થોપેડિક્સ અને જોઇન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી, સ્પાઇન સર્જરી, ક્રિટિકલ કેર જેવી સુપર સ્પેશિયાલિસ્ટ સેવાઓ, વિવિધ રોગના નિદાન અને સારવારની સેવાઓ ઉપલબ્ધ। નારાયણા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, પોલીસ સ્ટેશન સામે, ચકુડિયા મહાદેવ પાસે, રખિયાલ, અમદાવાદ। રેલવે સ્ટેશનથી 3 કિલોમીટર અને એસટી બસ સ્ટેન્ડથી 5 કિલોમીટરના અંતરે। હેલ્પલાઇન 898-000-8162। જિંદગીની ઢળતી સંધ્યાએ જો હૂંફ ભરી જિંદગી જીવવા મળે અને કંઈક બહાર જઈ દેવ દર્શન થાય તો મન પ્રફુલ્લિત રહે અને જિંદગીનો આથમતો આનંદ નવપલ્લવિત બને। પેન્શનરો એટલે કે જિંદગીની ઢળતી સંધ્યા ઉપર બેઠેલા લોકોને એક હૂંફ અને એક તાજગી ભર્યા વાતાવરણ અને જીવનની જરૂરત હોય છે। આ બાબત લક્ષ્યમાં રાખી કચ્છ પેન્શનર એસોસિએશન દ્વારા અનેક કાર્યક્રમો યોજાય છે। હાલે 72 પેન્શનરો એસોસિએશનના કાર્યક્રમ હેઠળ દક્ષિણ ભારતના ધાર્મિક તથા જોવાલાયક સ્થળોના પ્રવાસે જવા રવાના થયા છે। આવા પ્રવાસથી વૃદ્ધોની જિંદગીમાં તાજગી આવે છે અને આનંદ પ્રગટે છે। મારું નામ પ્રતાપ આસર છે, કચ્છ જિલ્લા પેન્શન એસોસિએશનમાં પ્રમુખ છું અને આ કચ્છ જિલ્લા પેન્શન એસોસિએશને દક્ષિણ ભારતનો પ્રોગ્રામ રાખેલો છે અને અહીંથી આ લોકો બધા ટ્રેનમાં અહીંથી ભુજથી નાગરકોઇલ સુધી ટ્રેનમાં જશું અને ત્યાંથી પછી નાગરકોઇલથી આગળ બધે દર્શન કરતા અને જો ફરવાનો છે બધા સ્થળો ફરી અને છેલ્લે શ્રીશૈલમના દર્શન કરી અને વિજયવાડાથી પાછા ટ્રેનમાં આવવાનું છે। કુલ અત્યારે 72 જણા છે, કુલ બધા અહીંયાથી જવાના થયા છે એટલા। અને આ પ્રમાણે હંમેશા દર વર્ષે અમે આવો એક મોટો પ્રોગ્રામ કરીએ છીએ। એટલું નહીં પણ દર મહિનામાં બે ત્રણ વખત 12 મહિનામાં અહીંયા લોકલ પ્રોગ્રામ પણ કરીએ છીએ અને આ રીતે બધાને જો સહકાર મળે તો આ લોકોને એન્ટરટેનમેન્ટ મળે અને ઉંમરવાળા બધા છે તો એમને પણ આનંદ થાય। હોટલ 7 સ્કાય એરપોર્ટ રિંગ રોડ। આ સપ્તાહમાં આપ વિવિધ ફિલ્મનો આનંદ માણી શકશો। સ્ક્રીન 1 પર આપ જોઈ શકશો ફિલ્મ ગુંડે 12:30 કલાકે, 3:30 કલાકે, 6:30 કલાકે તેમજ 9:30 કલાકે। સ્ક્રીન 2 પર આપ જોઈ શકશો હસી તો ફસી 12:30 કલાકે તેમજ 6:30 કલાકે, ગુંડે 3:30 કલાકે તેમજ 9:30 કલાકે। સ્ક્રીન 3 પર આપ જોઈ શકશો ગુંડે 12:45 કલાકે, 3:45 કલાકે, 6:45 કલાકે તેમજ 9:45 કલાકે। સન્ડે મોર્નિંગમાં આપ હિન્દી મૂવીનો આનંદ
માણી શકશો. એડવાન્સ બુકિંગ માટે સંપર્ક કરો 9909929100 02832307700. હવે આપ ઓનલાઈન બુકિંગ પણ કરી શકશો. વેબસાઇટ www.7skymultiplex.com. ભુજમાં ભાવેશ્વર નગર પાછળના વિસ્તારમાં આવેલો ઉકરડો આસપાસના લોકો માટે મુસીબત બન્યો છે. ભુજ નગરપાલિકા સાથે સાથે આ વિસ્તારના લોકોમાં પણ જાગૃતિની ખૂબ જ જરૂરિયાત. ભુજમાં ભાવેશ્વર નગર પાછળ જેષ્ટાનગરના વિસ્તારમાં દેશલસર તળાવની આ આવમાં આસપાસના લોકો ખૂબ જ કચરા નાખે છે. આ વિસ્તારમાં ભુજ નગરપાલિકા દ્વારા કચરા ફેંકવાની કોઈ સુવિધા રાખવામાં આવી નથી, જેથી લોકો અહીં પુલિયા નીચે કચરા ફેંકે છે. આ પુલિયો છે ત્યાંથી ભૂતકાળમાં ટ્રેન આવતી અને પોસ્ટ ઓફિસમાં ટપાલ લેવા તથા મૂકવા અહીં ખાસ પટ્ટા નાખવામાં આવેલ હતા. આ વિસ્તારમાં રહેતા લોકોમાં જાગૃતતાના અભાવે લોકો કચરાનો નિકાલ અહીં કરે છે. જો કે તંત્રો દ્વારા પણ સતત આ વિસ્તારની ઉપેક્ષા કરવામાં આવી રહી છે, તેથી પણ લોકો જાહેરમાં કચરાનો નિકાલ કરે છે. કચરા નાખવાની કોઈ વ્યવસ્થા પણ સંબંધિત તંત્રો દ્વારા કરવામાં આવેલ નથી. તો બીજી તરફ આ ગંદકી અને કચરામાં ગાયો આવીને કોથળીઓ અને જબલા ખાય છે, જેથી આ ગાયોના સ્વાસ્થ્યને પણ ખૂબ જ નુકસાન થાય છે. ગાયો માટે કામ કરતી સંસ્થાઓએ પણ આ ગાયો માટે કંઈક કરવાની જરૂરત છે, જેથી ગાયો અને આસપાસના લોકોના સ્વાસ્થ્યને કોઈ નુકસાન ન થાય. Mom School, excellence in education since 1980. Now yours best Mom School is till 8th standard. Admission open for playgroup, nursery, lower KG and upper KG. At Moms, we believe in creating minds. We deliver champions to the society. At Moms, we prepare students not only for the education but for the life. At Moms, learning is always joyful and purposeful. At Moms, we use high technology to make studies interesting and much easier. At Moms, we give equal importance to sports and curriculum activities like drawing, craft, dance, etc. At Moms, we nurture your child completely by giving them yoga and meditation practice regularly. Mom School, excellence in education since 1980. Combination of love and education. Let your child grow beyond limit with Moms. Now Mom School till 8th standard. Do visit the school premises today itself. Please note down our address. Mom School behind Jilla Udyog Kendra near Lotus Colony, Bhuj. Contact 9825018335. I repeat 9825018335. કેરા કુંદનપર ગામે કચ્છી મંત્રી વાસણભાઈ આહિર દ્વારા 20 લાખના ખર્ચે આંતરિક માર્ગો બનાવવા ખાતમુહૂર્ત કરાયું. કેરા કુંદનપર ગામે રૂપિયા 20 લાખના ખર્ચે હાથ ધરાનાર આંતરિક માર્ગોના નિર્માણ કાર્યોનું કચ્છી મંત્રી વાસણભાઈ આહિરે ખાતમુહૂર્ત કર્યું હતું. કેરાના રોશનનગર વિસ્તારમાં યોજાયેલ આ કાર્યક્રમમાં મંત્રીશ્રીએ જણાવ્યું કે કડીથી કડી મળશે ત્યારે જ વિકાસની શૃંખલા રચાશે. આ પ્રસંગે વિજુભા જાડેજા, તાલુકા પંચાયતના પ્રમુખ વાલુબેન મંગેરિયા, નવીન પાંચાણી, રવજી કેરાઈ, તુલસાબેન વાઘજીયાણી વગેરે ગ્રામજનો તથા આગેવાનો હાજર રહ્યા હતા. જોઈએ એક અહેવાલ. સવારે માતા જશોદા એવોર્ડ માટે જે આંગણવાડીની માતાઓને જે શ્રેષ્ઠ પુરસ્કાર આપવા માટેનું સમગ્ર રાજ્યમાં એક જ દિવસે એક જ સમય રાખવામાં આવ્યું હતું. ત્યાર પછી બપોરે આપે જોયું હશે તેમ ગુજરાતના મુખ્યમંત્રીશ્રીની ગૃહ યોજના, હાઉસિંગ યોજના, એનું પણ અત્યારે તમે જોયું તેમ આપણે 385 મકાનોનું હમણાં જ ખાતમુહૂર્ત કર્યું. અને સિવાય પણ રાજ્ય સરકાર દ્વારા રાજીવ આવાસ યોજના, એ પણ ભુજ ખાતે 300 મકાનોનું આપણે ખાતમુહૂર્ત કર્યું. આજે સમગ્ર લગભગ ભુજના 1000 લાભાર્થી ભાઈ અને બહેનોને આનો હાઉસિંગનો લાભ મળવાનો છે. લાખો મકાનો માટેનું એક ગુજરાતના ગરીબો અને મધ્યમ વર્ગના લોકો માટે એક આવાસનું છત્ર પૂરું પાડવાનું જબરદસ્ત અભિયાન આજે શરૂ કર્યું છે. વાત્સલ્ય મંડપ એન્ડ લાઇટ ડેકોરેશન.
આપના પ્રસંગોને યાદગાર બનાવવા માટેનું એક વિશ્વાસપાત્ર સ્થળ એટલે વાત્સલ્ય મંડપ એન્ડ લાઇટ ડેકોરેશન. લગ્ન પ્રસંગ, રિસેપ્શન, ધાર્મિક પ્રસંગો, સામાજિક પ્રસંગોમાં 4 ચાંદ લગાડવાની જવાબદારી અમારી. આપ નિશ્ચિંત થઈ પ્રસંગનો આનંદ માણો. અમારી પાસે અવનવી અને લેટેસ્ટ ડિઝાઇનો છે જેથી આપનો પ્રસંગ ટીપી ઉઠશે. મંડપ અને લાઇટ ડેકોરેશનની દુનિયામાં મોખરાનું સ્થાન એટલે વાત્સલ્ય મંડપ એન્ડ લાઇટ ડેકોરેશન. શોપ નંબર 5, એકતા સુપરમાર્કેટની બાજુમાં, હિલ ગાર્ડન પાસે, ત્રિમંદિર રોડ, ભુજ, કચ્છ. દિલીપસિંહ કે પટિયાર. મોબાઈલ નંબર 9825369864, 9723469864. શ્રી મહાવીર જૈન વિદ્યાલય ભુજની પ્રાથમિક શાળામાં વાર્ષિક મહોત્સવ ઉજવાયો. શ્રી જે.કે. મોરબિયા જૈન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી મહાવીર જૈન વિદ્યાલયમાં ચાલતી પ્રાથમિક શાળામાં 15 વર્ષ બાદ વાર્ષિક મહોત્સવની ઉજવણી કરવામાં આવી. સમગ્ર શહેરમાં સૌથી ઓછી ફી આ સ્કૂલમાં લેવામાં આવે છે તેમ જણાવવામાં આવ્યું. કેજીથી ધોરણ 8 સુધીના વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉમંગભેર આ મહોત્સવમાં ભાગ લઈ તેમની કલાનું પ્રદર્શન કર્યું હતું. જોઈએ એક અહેવાલ. આજે શ્રી મહાવીર જૈન વિદ્યાલયમાં વાર્ષિક મહોત્સવ છે. આમ તો દર તહેવારો અમારી શાળામાં ઉજવાતા જ હોય છે, નાના મોટા, પણ આ 15 વર્ષે આમ તો અમે વાર્ષિક ઉત્સવ મોટે પાયે ઉજવ્યો છે. એમાં કેજી સેક્શનથી ધોરણ 8 સુધીના વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે અને ખૂબ જ ઉત્સાહ અને આનંદથી એ લોકોએ ભાગ લઈ અને સાથે સાથે અમને સાથ સહકાર ખૂબ જ અમારા ટ્રસ્ટીશ્રી, આચાર્યશ્રી, વાલીશ્રી બધાએ ખૂબ જ સાથ સહકાર આપ્યો છે કે જેને લીધે અમારો આ સુંદર કાર્યક્રમ પેલાવેલો છે. પણ અમને એમ લાગે છે કે અમે ઘણા વર્ષોથી આ કાર્યક્રમ કર્યા છીએ એવો અનુભવ અમને લાગે છે અને ખૂબ જ સોનેરી સંધ્યા અમારા માટે તો સ્કૂલ માટે છે. હેપી ફેસીસ સ્કૂલ, નોલેજ વિધાઉટ બર્ડન. તમારો કુમળો છોડ નાનપણથી પોતાના માસૂમ સ્મિતને ન ગુમાવી બેસે, હસતા રમતા હેપી ફેસ સાથે અભ્યાસના પાઠ શીખવા લાગે એ માટે હેપી ફેસીસ સ્કૂલ પ્રયોગાત્મક પગલું ભર્યું છે. Happy Faces School have objective of all-round development of the child. Happy Faces School registrations are open for playgroup, nursery, lower KG, upper KG, standard 1 to standard 5. Government approved. Teaching with ECE method. Low students teacher ratio. 1-to-1 attention. Stage exposure to each child. Well-trained staff. Workshop for parents regularly. Annual day celebrations. Sports day celebrations. અમો તમારા બાળકને હસતા રમતા શિક્ષણના રાજમાર્ગ પર ટચલી આંગળી પકડીને લઈ જવા માટે તત્પર છીએ. આજે જ સંપર્ક કરો. હેપી ફેસીસ સ્કૂલ, દેસાઈ હાઉસ, અલોહા, નિયર ભુજ ઇંગ્લિશ સ્કૂલ, વિજયનગર હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. સંપર્ક 9898121426, 9979898610. રંગીલો કચડો કચ્છી લોક સંગીત ઉપર આધારિત શક્તિ મ્યુઝિક દ્વારા ડીજે આલ્બમનું કચ્છમાં શૂટિંગ શરૂ થયું. જોઈએ એક અહેવાલ. કચ્છ હવે બોલિવૂડ ક્ષેત્રે પણ ખાસ કરીને હરણફાળ ભર્યું છે અને આ ક્ષેત્રમાં જે પણ ફિલ્મ આવી છે એ પછી હિન્દી હોય કે ગુજરાતી હોય એને કાઠું કાઢ્યું એમ કહી શકાય. હમ દિલ દે ચુકે સનમ અને લગાન જેવી ફિલ્મો, અને લગાન તો ઓસ્કાર સુધી નોમિની થઈ. જે કલાકાર છે જાડેજા, એનું નામ આખું શું છે, કેટલા સમયથી આ ક્ષેત્રમાં છે, તો મળશું. તમારું શું છે? હેમ્સ જાડેજા, ગામરાવ મોટી, ડીજી એક આલ્બમ કરી રહ્યા છે આપણા દેવ પગલી, કે જેને આજે કચ્છની સંસ્કૃતિને માન આપી અને અમારા લોકોનું બધાનું ધ્યાન રાખી અને એટલું બધું એમને આની અંદર પોતાના દિલથી એટલું બધું કામ કરી રહ્યા છે કે અમારા લોકોના આર્ટિસ્ટોના ખાવે ખાવો મિલાવી અને એટલો બધો ભાવ આપી અને એટલું કામ કરી રહ્યો છે કે પોતે એટલો ડિરેક્ટર નહીં અને એક આર્ટિસ્ટોથી નાનો માણસ હોય આવું કામ કરી અને અમને બધાને સાથ આપી અને એટલું બધું મોટું કામ કરી રહ્યો છે કે આ આલ્બમ મને એવું લાગે છે
કે આજ સુધી અમે ઘણા બધા આલ્બમ કર્યા છે, પણ આ આલ્બમ એટલો બધો ફેમસ થશે કચ્છ, ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કે આવો કોઈ આલ્બમ નહીં બન્યો હોય. અને અહીં આવેલા કેબલ આશાપુરા કેબલમાંથી મારા મિત્ર જેમલસિંહ અને પ્રદીપસિંહ અને અમારા કેમેરામેન અને જે અમારા નાના મોટા આર્ટિસ્ટો બધાના અમે આભારી છીએ. પહેલી વખત હું દેવભાઈ સાથે મળી છું અને પહેલી વખત ગુજરાતી આલ્બમ કરું છું. હિન્દી આલ્બમ કર્યા છે મેં, પણ ગુજરાતી પહેલું અનુભવ છે મારો, અને અનુભવમાં ઘણું બધું શીખવા પણ મળે છે અને ઘણું બધું સારું પણ લાગે છે કે એવું લાગે છે કે ક્યાંક પોતાની જમીન ઉપર આવીને કંઈક કરીએ છીએ. હું પ્રકાશ ગોહિલ ડીસાથી આવું છું, હાલ અમદાવાદ રહું છું. હું આ લાઈનમાં 6 વર્ષથી છું. મેં ઘણા સારા આલ્બમો ગુજરાતી કર્યા છે, પણ કચ્છમાં જે મારો ફર્સ્ટ અનુભવ છે, જે અમને અમારા ડાયરેક્ટર દેવ પગલીએ બોલ્યા, અને જે આ કચ્છમાં જે ફર્સ્ટ વાર જે ડીજે આલ્બમ છે એ આજે અમે શૂટિંગ કર્યું છે અહીં આગળ, અમને બહુ મોજ આવી છે. ટાઇટલ રંગીલો મારો કચડો એ રાખવાનું કારણ શું? એક જ આખી દુનિયામાં એક જ રંગીલો છે કચડો. ક્યાં વાત. હવે તમારો ટૂંકમાં પરિચય. મારું નામ દેવ છે અને આમ ડીસાથી છું. પહેલી વખત પગ જ્યારે આલ્બમ કરવા માટે મેં પગ મૂક્યો હતો કચ્છમાં મૂક્યો, અને જ્યારે 1-2 ટાઇટલ આવે ને મને હાજીપીની બહુ જ કૃપા છે. અને મેં દીધશે પર આલ્બમમાં ઘણા રાઇટર તરીકે ઘણું કામ કર્યું, પણ કાંઈ ઠીક પડતું હતું કામ. તો સૌરાષ્ટ્રમાં પંકજ ભટ્ટ જે મ્યુઝિક ડિરેક્ટર ઘણા નામચીન છે, એને મારો હાથ પકડ્યો, મને કે દેવ તું મારી સાથે કામ કર, અને તેવા સાથે મેં જોડાયો હતો. પછી મારા ગીતો બહુ સરસ બનાવતો, કંપોઝ સારા બનાવતો, પણ ન્યાય ના મળતો. એટલે મેં વિચાર્યું કે હવે ડિરેક્ટર તરીકે મેં કેમ કે એક લેખક કંઈક વિચારી શકે, પિક્ચર સારું વિચારી શકે. એટલે મેં ડિરેક્ટર પહેલું મારું પિક્ચર આવ્યું ગાયો મારા પ્રાણથી વાલી, ગાય માતા માટે ઉપર પહેલી ફિલ્મ બનાવી, અને મારી પહેલી, અને પહેલું મેં મારું નામ ચેન્જ કર્યું, દેવ પગલી રાખ્યું, અને બસ એ નામ આજે સક્સેસ છે. મિત્રો, હું છું શક્તિ માલધારી. આ આલ્બમ આવી રહ્યું છે એનો જ સિંગર છું, અને મોમાઈ મોરા. આ પેલા કોઈ આલ્બમમાં ગાયું છે તમે? આલ્બમ નહીં, કોઈ પણ પેલું જ આલ્બમ છે મારું. હા. તો કેટલી ખાસ કરીને આમાં તકલીફ પડી કે પછી બધું થતું ગયું? આમ તકલીફ તો બહુ પડી, પણ તો એમ સારું થઈ ગયું. આ ક્ષેત્રમાં ગુરુ કોણ તમારા? મારા દેવભાઈ ગુરુ છે. બરોબર છે, વાહ, સરસ. હાર્દિક અભિનંદન અશોકસિંહ એન ઝાલા, પ્રમુખ શ્રી ભચાઉ નગરપાલિકા. આપ શ્રીની ઉપરોક્ત હોદ્દા પર વરણી થઈ તે બદલ ખૂબ ખૂબ અભિનંદન. શુભેચ્છક મહાવીરસિંહ બળવંતસિંહ ઝાલા, પરાક્રમસિંહ મહાવીરસિંહ ઝાલા, નવી મોટી ચિરઈ, તાલુકો ભચાઉ. નીલકંઠ એન્ટરપ્રાઇઝ, નીલકંઠ સેલ્સ એજન્સી, જૂની મેઇન બજાર, ભચાઉ. હાર્દિક અભિનંદન શ્રી અશોકસિંહજી એન ઝાલા, પ્રમુખ શ્રી ભચાઉ નગરપાલિકા. ઝાલા મેઘરાજસિંહજી, મેઘુભા, નરભેસિંહજી પરિવાર. ભચાઉના ભાણેજ એવા અશોકસિંહ ઝાલા, જેઓ ભચાઉ નગરપાલિકાના સત્તા પક્ષના નેતા મેઘરાજસિંહજી મેઘુભા ઝાલાના ભાઈ, જેમની ભચાઉ નગરપાલિકાના પ્રમુખ પદે બિનહરીફ બિરાજમાન થયા તે બદલ ખૂબ ખૂબ અભિનંદન. આપ શ્રી મોરબીના રંગપરના સરપંચ પદે 10 વર્ષ સુધી સેવારત એવા જન્મભૂમિના અને કર્મભૂમિના પ્રથમ નાગરિક બન્યા છો. આપના સુશાસનની કોઠાસૂઝના અનુભવથી આપ રાજકીય ક્ષેત્રે ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહો એવી અંતરની શુભકામના. માંડવીના શાંતિનાથ ભગવાનનું 450 વર્ષ જૂનું જૈન દેરાસર તોડી પાડી નવું નિર્માણ કરાવવાની હિલચાલ થાય છે. તે અંગે પૂર્વ ધારાસભ્ય જયકુમાર સંઘવીએ પ્રતિભાવ આપ્યા. જોઈએ એક અહેવાલ. વાત કરીએ આપણે માંડવીના 400 થી વધારે વર્ષ જૂના એક દેરાસરની. આ દેરાસર કદાચ જાગૃતિ નહીં હોય તો તૂટી પણ જાય, પરંતુ આશાનું કિરણ એ છે કે પૂર્વ ધારાસભ્ય અને એક સતત કચ્છ માટે ચિંતા સેવતા જયકુમારભાઈ સંઘવી આ દેરાસરને બચાવવા માટે કહી શકાય કે રીસરની બાત પડી છે. ત્યારે મહાસભા ન્યૂઝ સાથે એમની મુલાકાતનો એક અમને મોકો મળ્યો છે. જયકુમારભાઈને મળશું. આ માંડવીનો જૈન દેરાસર, જૈન ધર્મના 16મા તીર્થંકર શ્રી શાંતિનાથ ભગવાનનો આ જૈન દેરાસર શાંતિનાથજી જૈન દેરાસર તરીકે ઓળખાય છે. લગભગ 450 વર્ષ પુરાણા પ્રાચીન એ તીર્થ છે. આજે જ્યારે આવા પ્રાચીન તીર્થને તોડવાને માટે અને એના માટે જ્યારે નિર્ણય લેવાય છે, ત્યારે મારે દુઃખ સાથે કહેવું પડે છે કે આવી વિરાસતને કોઈ પણ સંજોગોમાં આંચ આવવી જોઈએ નહીં. કારણ કે જેમ આપે કહ્યું કે આમાં સંસ્કૃતિ અને ધર્મનો સમન્વય છે, અને સાચે જ એ વાત સત્ય છે કે આજે આ જૈન દેરાસરમાં
અનેક હિન્દુ લોકો પણ આવે છે, અનેક જૈનેતર લોકો પણ આવે છે. જૈનો સિવાયના તમામ વર્ગના લોકો ભાવ ભર્યા પ્રેમથી, કરુણાથી દર્શન માટે ઉમટે. આવા ભવ્ય દેરાસરને સાચવવાની જરૂર છે. આ સંસ્કૃતિને સાચવવાને માટે એક માનવ જીવન જે ભૂતકાળ, જે ભવ્ય ભૂતકાળ, એને સાચવવાને માટે આપણે પ્રયાસ કરવા જોઈએ. જાહેર નિમંત્રણ રાજ્ય સરકાર શ્રી આરોગ્ય વિભાગ દ્વારા કચ્છ જિલ્લામાં માનનીય શ્રી પરબતભાઈ પટેલ, મંત્રી શ્રી આરોગ્ય અને પરિવાર કલ્યાણ, વાહન વ્યવહાર વિભાગના વરદ હસ્તે નીચે મુજબ લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કાર્યક્રમો યોજવામાં આવનાર છે, જેમાં આપ સૌને પધારવા હાર્દિક નિમંત્રણ છે. દિનારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લોકાર્પણ તારીખ 16 ફેબ્રુઆરી 2014, સમય સવારે 10 કલાકે. ખાવડા મોડેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતમુહૂર્ત તારીખ 16 ફેબ્રુઆરી 2014, સમય સવારે 11 કલાકે. બિરંડિયારા ખાતે પાણીના ટાંકાનું લોકાર્પણ તારીખ 16 ફેબ્રુઆરી 2014, સમય બપોરે 12:30 કલાકે. નલિયા રૂબન યોજના લોકાર્પણ તારીખ 16 ફેબ્રુઆરી 2014, સમય સાંજે 4 કલાકે. નારાયણ સરોવર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લોકાર્પણ તારીખ 16 ફેબ્રુઆરી 2014, સમય સાંજે 6 કલાકે. નિમંત્રક આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત કચ્છ. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા પંચાયત કચ્છ. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ ફાઇલ. મિર્જાપર નજીક નખત્રાણા જતા રસ્તાના ત્રિભેટા પાસે એક મોટરસાયકલને ટ્રકે અડફેટે લેતા 3 વ્યક્તિઓને ઈજાઓ થઈ. મિર્જાપર નજીકનું ભુજથી માંડવી અને નખત્રાણા જવાના ત્રિભેટા પાસે અવારનવાર અકસ્માતો સર્જાતા રહે છે. તેવામાં આજે સવારના સમયે રવા પરથી ભુજ આવતા એક પરિવારને અહીં અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં મોટરસાયકલને ટ્રક અડફેટે લીધેલ હતી. આ અકસ્માત ટ્રક નંબર GJ12AT 7398 તથા મોટરસાયકલ GJ12BD 8116 વચ્ચે થયો હતો, જેમાં સુશીલાબેન પંકજ જોશી, ઉંમર વર્ષ 45, બ્રિજેશ કિશોર જોશી, ઉંમર વર્ષ 22 અને 6 વર્ષની નાની બાળકી આરતી એમ 3 વ્યક્તિઓને ઈજાઓ થયેલ હતી. ઈજાગ્રસ્તોને 108 મારફતે ભુજની GK જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ અકસ્માતમાં ઘાયલ સુશીલાબેન મૂળ ગાંધીધામના રહેવાસી છે. ટાઈમ એડિશનલ વ્યૂ. છેલ્લા સમાચાર પ્રમાણે એક્સિડન્ટમાં ઘાયલ થયેલ યુવાન બ્રિજેશ જોશીનું મૃત્યુ થયું છે. અન્ય ઘાયલોને અમદાવાદમાં દાખલ કર્યા છે. ભુજના પરિણીત પ્રેમી યુવાનોએ હમીરસરમાં ઝંપલાવી મોતને વહાલું કર્યું. વેલેન્ટાઇન ડેના દિવસે પ્રેમીઓ કલરવ કરતા હતા, ત્યારે આ યુવક યુવતીએ મોતને વહાલું કર્યું. ત્યારે મોત તરફ ધકેલાય છે તે નિયતિ કદાચ નક્કી કરે છે, અને આપણી સામે અકલ્પનીય કિસ્સાઓ બહાર આવે છે. એક યુવક અને એક યુવતીની લાશ સમાજ સમક્ષ, લોકો સમક્ષ સામે આવે છે, ત્યારે દરેકના હૈયા હચમચી જાય છે, અને દરેક પોતાના આત્માને પૂછે છે કે કોના વાંકે યુવાનોને આપઘાત કરવો પડ્યો. આવો જ એક કમકમાટી ભર્યો કિસ્સો આજે વહેલી સવારે હમીરસરના શાંત પાણીને ખળભળાવતો બહાર આવ્યો છે. આજે વહેલી સવારે હમીરસર તળાવમાંથી કાસમ જુસબ મથડા, ઉંમર વર્ષ 22, રહે મદીનાનગર, ભુજ, જે ખેંગાર પાર્ક પાસે સરબતની લારી દ્વારા રોજી કમાય છે અને પરિણીત છે, તથા તેને 1 વર્ષનું બાળક પણ છે, અને અનિશા બાનુ અલ્તાફ મેમણ, ઉંમર વર્ષ 19, રહે કેમ્પ વિસ્તાર, હુસેની ચોક, જેના લગ્ન હજુ 5 માસ પહેલા અન્ય જગ્યાએ થયેલ, તે પિયર ફરવા આવી હતી. તે અનિશા બાનુ 2 દિવસથી ગુમ છે તેવી પરિવારે B ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની નોંધ કરાવી હતી, તથા કાસમની પણ ગુમ થયાની જાહેરાત પ્રસિદ્ધ થઈ હતી. આ બંનેની લાશ આજે સવારે હમીરસર તળાવમાંથી કાદવથી લથપથ મૃત હાલતમાં ભુજ નગરપાલિકાના કર્મચારીઓએ કાઢી છે, અને દ્રશ્ય ખૂબ જ કમકમાટી ભર્યું હતું. અને આ યુવક તથા યુવતીની લાશ કિનારે લાવતા અનેક લોકો એકઠા થયા હતા. લાશને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડાઈ છે. ભાવનાઓમાં બહેકી અને પોતાની જિંદગીને હોમી દેનાર યુવકો યુવતીઓ પોતાના પરિવાર, સગા સંબંધી અને સમાજને મોટો આંચકો આપી સખત આઘાત આપે છે. આવા યુવક યુવતીઓ જો પરિવારના સુખ દુઃખનો વિચાર કરે તથા પરિવાર તેમનો વિચાર કરે તો આવા કરુણ બનાવો અટકાવી શકાય. બંનેની લાશ પાણીમાંથી તેઓના પ્રેમ સંબંધના હિસાબે સમાજમાં ખરાબ ન લાગે. પોતે મુસ્લિમ જાતિના છે, બંને માણસો, બંને સ્ત્રી અને પુરુષ પોતે પરણેલા છે, અને એમને પ્રેમથી અંધ બનેલા, જેથી કરી એને સમાજમાં ખરાબ લાગે છે. પાણીમાં ડૂબી ગયા હોય અને ત્યાંથી એમને પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ થયું છે, એવું બંનેના સગા સંબંધીઓ,
ના પરિવારનું અને અત્રે પોલીસ સ્ટેશનથી અને અહીં પીએમ થવાથી જાણવા મળેલ છે કે ડૂબી જવાથી મૃત્યુ થયેલ છે. આ બાબતે મરણ જનારના બંનેને જીકે જનરલ હોસ્પિટલની અંદર પોસ્ટમોર્ટમ નોટ કરવામાં આવેલા છે. તેમાં પણ ડૂબી જવાથી કોઝ ઓફ ડેથ આવેલ છે. We, the principal, staff members and students of Sanskar School, feel immense pleasure to invite you for the grand event, Swar Vihar, workshop on classical music and Sugam Sangeet, inaugurated by Guru Shri Chatur Singh Ji Jadeja, Guru Shri L.N. Gadvi, Guru Shri J.K. Meghani. Prime events of the workshop: Day 1st, 15th Feb 2014, Saturday, classical vocal; Day 2, 16th Feb 2014, Sunday, flute vadan, sitar vadan, tabla vadan, Sugam Sangeet and Sabha Gayan. Time 8 am to 12:30 pm. Event venue: Survey number 798, Hill Garden, Airport Ring Road, Bhuj, Kutch. PO Box number 05. Phone number 02832 653058. તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ 2 મિનિટમાં 20 ન્યૂઝ. દિલ્હીમાં સત્તા છોડ્યા બાદ આમ આદમી પાર્ટીએ કહ્યું કે તે 15 થી 25 ફેબ્રુઆરી સુધી દેશભરમાં ઝાડુ યાત્રા કરશે. કેજરીવાલના રાજીનામાને સાચું ગણાવતા પાર્ટીના નેતા સંજયસિંહે કહ્યું કે ભ્રષ્ટાચારના વિરુદ્ધ આમ આદમી પાર્ટી જ દેશની છેલ્લી આશા છે. પાર્ટી પાસે બહુમત નથી, તેથી બીજેપી દિલ્હીમાં સરકાર નહીં બનાવે, નીતિન ગડકરીએ જણાવ્યું. કેજરીવાલના રાજીનામા પર નિશાન સાધતા કોંગ્રેસે કહ્યું કે જવાબદારીથી ભાગવું એ કેજરીવાલની જૂની આદત છે. કર્ણાટકના બેલગામમાં રેલીને સંબોધિત કરતા રાહુલ ગાંધીએ બીજેપી પર નિશાનો સાધતા કહ્યું કે તેને પોતાના ભ્રષ્ટાચાર નથી દેખાતા, એટલે જ તે કોંગ્રેસ પર આરોપ લગાવે છે. કોંગ્રેસ ધારાસભ્ય જય કિશને આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયા પર પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા તેમના ઘર પર પથ્થરબાજી કરાવવાનો આરોપ લગાવ્યો. રાજસ્થાનના જોધપુર જિલ્લામાં થયેલ એક રોડ અકસ્માતમાં 14 લોકોના મૃત્યુ. તેલંગાણાના વિરોધમાં વાયએસઆરના અધ્યક્ષ જગનમોહન રેડ્ડીએ આંધ્રપ્રદેશમાં બંધની જાહેરાત કરી. ચીનના સિજિયાંગમાં આતંકવાદી હુમલો, 11 આતંકીઓ સહિત 15 લોકોના મૃત્યુ. સંયુક્ત રાષ્ટ્રના વિશેષજ્ઞોએ સોમાલિયા સરકાર પર આરોપ લગાવ્યો કે તેઓ ઉગ્રવાદીઓને હથિયાર પહોંચાડે છે. ઇન્ડોનેશિયામાં જ્વાળામુખી ફાટવાથી 2 લોકોના મૃત્યુ થયા, તેમજ અમુક આંતરરાષ્ટ્રીય ફ્લાઇટો રદ કરાઈ. વિનોદ કુમાર બિન્નીએ કહ્યું કે દિલ્હીની જનતા પર બીજી વાર ચૂંટણીનો બોજ ન પડે, તેથી હું બીજેપીને સમર્થન આપવા તૈયાર. કેજરીવાલે રાજીનામું રાષ્ટ્રપતિને મોકલાવ્યું, તુરંતમાં ચૂંટણી કરવાની ભલામણ કરી. હાલ તુરંત ચૂંટણી ન યોજવા કેન્દ્ર સરકારની મનસા, બીજેપીએ કહ્યું કે ચૂંટણી અંગે નિર્ણય એલજી જ લેશે. દિલ્હીમાં ભાજપની વર્કિંગ કમિટીની બેઠક અને આમ આદમી પાર્ટીની પેકની બેઠક કેજરીવાલના નિવાસસ્થાને યોજાઈ. આગામી દિવસોની રણનીતિ પર ચર્ચા કરાઈ. અબ્દુલ કલામે કહ્યું કે જે લોકો સંસદના કામકાજમાં અડચણ પેદા કરે છે તે નાયક નથી, પરંતુ જે પોતાનું કામ ચૂપચાપ કરે છે તે જ નાયક છે. કેન્દ્રના વહીવટી તથા પેન્શન વિભાગે કેન્દ્ર સરકારના નિવૃત્ત પેન્શનરો માટે નવી કોમ્પ્યુટર આધારિત પેન્શન ટ્રેડિંગ સિસ્ટમ ભવિષ્ય શરૂ કરી. ગુજરાતના કોંગ્રેસના ઉમેદવારોની યાદી સ્ક્રીનિંગ કમિટી દ્વારા તૈયાર, હવે કેન્દ્રીય ચૂંટણી સમિતિની અનુમતિની રાહ. ગુજરાત ચૂંટણી વ્યવસ્થા સમિતિના અધ્યક્ષ શ્રી પરસોત્તમ રૂપાલા રણસિંગુ ફૂંકશે. 20મીએ ચૂંટણી સમિતિની પ્રથમ બેઠક અમદાવાદ પ્રદેશ કાર્યાલય ખાતે યોજાશે. ઉપરાજ્યપાલ નજીબ જંગે દિલ્હી વિધાનસભા ભંગ કરવાની કેજરીવાલની માંગનો અસ્વીકાર કર્યો. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.